લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈની મિરાજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 20/10/2025ના રોજ બોડેલી રોડ પર આવેલ મિરાજ કંપનીમાંથી ₹100 અને ₹45ની કૃપાનો કિંમત ₹3,92,977ની કૃપાનો ચોરી થયાની ફરિયાદ ડભોઈ પોલીસને કરવામાં આવી છે. જેના આધારે પોલીસે તપાસ કરી આ સંદર્ભે ડભોઈ પોલીસે મધ્યપ્રદેશના કટની જિલ્લાના સ્થાનિક પોલીસની મદદ લઈ 5ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સાથે અન્ય 7 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમની પણ શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ડભોઈ તાલુકાના પંસોલી ગામ નજીક આવેલા મિરાજ ડ્રાયમિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત 20 ઓક્ટોબરના રોજ કંપનીમાંથી ₹100 અને ₹45ની એશિયન પેન્ટ કંપનીની મૂકેલી ₹3,92,977ની કૂપનો ચોરી થયાની ઘટનામાં પોલીસને ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી સફળતા મળી છે. પીઆઈ કે.જે. ઝાલાના તપાસ દરમિયાન પીએસઆઈ જે.જી. વાઘેલા અને ટીમ દ્વારા મધ્યપ્રદેશના કટની જિલ્લામાંથી 5 લોકો જેમાં અનુરાગ ઉર્ફે કૃષ્ણકુમાર પાંડે, મુરતસિંહ ઉર્ફે મુરજ, રાજકુમાર લોધી, સોખીલાલ સુકતરલાલ ભોમિયા, પ્રહલાદ નરેશભાઈ પટેલ અને અનુરાગ ઉર્ફે છોટુ સતાયલાલ ચક્રવર્તી તમામ રહેવાસી મધ્યપ્રદેશ તાલુકો જિલ્લો કટની નાઓની ધરપકડ કરી કૂપન ચોરી અંગે પૂછપરછ કરતા કૂપન ચોરીની કબૂલાત કરતા સાથે અન્ય ઈસમોની પણ સંડોવણી હોય કુલ બીજા 7 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.